વાત હવે સુરતની કરીશું, જ્યાં પ્રી એક્ટિવ સિમ કાર્ડ વેચવાનું રેકેટ ઝડપાયું। 672 સિમ કાર્ડ સાથે 3 આરોપીની ધરપકડ કરાઈ, જ્યારે 2 આરોપી વોન્ટેડ જાહેર। આરોપીઓ ગ્રાહકની જાણ બહાર બીજું સિમ કાર્ડ એક્ટિવ કરાવતા બાદમાં કાળા બજારમાં વેચી નાખતા। મુંબઈથી 5 લાખથી વધુની કિંમતના 672 પ્રી એક્ટિવ સિમ કાર્ડ વેચવા આવેલા 3 આરોપીને સારોલી પોલીસે ઝડપી લીધા। ઝડપાયેલા 3 આરોપીઓમાં 2 આરોપી મુંબઈમાં એરટેલ વોડાફોન કંપની પ્રમોટર છે। પોલીસે ડમી ગ્રાહકની મદદથી આરોપીઓને પકડવા છટકું ગોઠવ્યું હતું। રોનક કારિયા નામના આરોપીનો સંપર્ક કરતા તેણે 672 પ્રી એક્ટિવ સિમ કાર્ડ વેચવાની તૈયારી દર્શાવી હતી। જોકે એક સિમ કાર્ડ પર 300 થી 400 રૂપિયા વધુ આપવાની માંગણી કરી હતી। મુંબઈથી કેટલાક વ્યક્તિઓ પ્રી એક્ટિવેટેડ સિમ કાર્ડ વેચવા માટેનું આયોજન કરી રહ્યા છે। તે માટે તેઓ એક ડમી ગ્રાહક ઉભો કરી અને પછી આ મુજબનું એક આયોજન કર્યું હતું કે જેમાં આ પ્રી એક્ટિવ સિમ કાર્ડ વેચવા માટે લોકો મુંબઈથી આવનાર હતા। 600 ને 650 ની આસપાસ સિમ કાર્ડ લઈ અને અહીંયા આવ્યા હતા અને સારોલી વિસ્તારમાં જ્યારે તેઓ આવ્યા હતા ત્યારે પોલીસે પ્રોપર તેઓને રેડ કરી અને તેઓની ધરપકડ કરી હતી। ત્યારબાદ નામદાર કોર્ટમાં રજૂ કરી અને ફર્ધર પોલીસ કસ્ટડી પણ મેળવી હતી। આ સમગ્ર બનાવમાં પોલીસે 68,000નો મુદ્દામાલ જપ્ત કર્યો છે, જેમાં 5 મોબાઈલ છે અને 650 ની આસપાસ સિમ કાર્ડ પણ છે।